Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર અને તમારો મોટો ભાઈ. કેમ છો બધા ચેમ્પિયન ભાઈઓ અને બહેનો? આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ ધોરણ 10ની અંદર બોર્ડ પરીક્ષા 2026માં 80માંથી 80 માર્ક્સ લાવવા હોય તો કઈ રીતે મહેનત કરવી જોઈએ અને કયા મહિનામાં કેટલા ચેપ્ટર તમારે થઈ જવા જોઈએ કે જેથી કરીને તમને ઇનફ રિવિઝનનો ટાઈમ રહે અને સાથે સાથે પ્રથમ પરીક્ષામાં પણ 80માંથી 80 લાવો. નહીં બોર્ડ, માત્ર બોર્ડની પરીક્ષામાં નહીં, પહેલી પરીક્ષામાં કેમ 80માંથી 80 લાવવા એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો આ વિડીયો અંત સુધી જોશો તો ડેફિનેટલી તમને ફાયદો થશે. ઓકે મારા ભાઈઓ અને બહેનો, હવે તમે લોકો 10મા ધોરણના મૂડમાં આવી ગયા છો. ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ છે, ઓલરેડી શરૂ થઈ ગઈ હશે અને ઓનલાઈન પણ ભણવાનું શરૂ થઈ ગયું હશે. તમે જો પેન્ટેજ સાથે જોડાયેલા હશો તો રોજ લેક્ચર આપણા શરૂ થઈ ગયા છે. તો હવે કેટલાક લોકો હજી શરૂ નહીં કર્યું હોય, એમ વિચારતા હશે કે આપણે જૂનમાં શરૂ કરશું. તો મારા ભાઈઓ અને મારા બહેનો, જો તમે શરૂ ન કર્યું હોય દીકરાઓ, તો ભણવાનું શરૂ કરજો. ભલે સ્કૂલ શરૂ ન થઈ હોય, સ્કૂલની અંદર તમે પહેલી વખત ભણશું એવો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી દો. તમે એવું વિઝન રાખો કે જ્યારે હું સ્કૂલમાં જઈશ અને સ્કૂલના ટીચર જ્યારે પહેલું ચેપ્ટર ચલાવતા હશે ને, ત્યારે મને પહેલું ચેપ્ટર ઓલરેડી આવડતું હશે ને, ક્લાસમાં હું હાથ ઊંચા કરીને બધા સવાલના જવાબ દઈશ. આના કારણે ફાયદો શું થશે? તમારું સ્કૂલમાં બીજી વખત રિવિઝન થશે, નંબર 1. નંબર 2, તમે જ્યારે સ્કૂલમાં હાથ ઊંચા કરીને જવાબ આપશો તો આખા સ્કૂલ, આખા ક્લાસમાં જ્યાં તમે બેઠા છો એ બધા વિદ્યાર્થીનો તમને જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ જશે. તમારા ટીચરનો તમને જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ જશે. એ લોકો ડેફિનેટલી તમારા વખાણ કરશે. એનાથી ફાયદો એ થશે કે તમારો કોન્ફિડન્સ વધશે. તો દીકરાઓ, ચેમ્પિયન બનવું હોય તો પેલું તમારું માઇન્ડસેટ જે છે ને એ ચેમ્પિયન બનાવો ભાઈ. કારણ કે ચેમ્પિયન તો જ બની શકીએ જો આપણું માઇન્ડસેટ ચેમ્પિયનનું હોય. અને ચેમ્પિયન વિદ્યાર્થી કોણ બને? કે જે જવાબ દેતા અચકાય નહીં. ભલે ખોટા પડે ચાલે, વાંધો નથી, પણ જવાબ આપવા જોઈએ. અને એ જવાબ ક્યારે આપી શકો? કે જ્યારે ઓલરેડી તમે તૈયારી કરી હોય. એટલે તમે સ્કૂલમાં જે ચેપ્ટર ભણવાના હો એ ચેપ્ટરની માહિતી તમને હોવી જ જોઈએ. તમે એમ કહો સાહેબ એ ચેપ્ટર અમારે ક્યાંથી શીખવું, કેમ શીખવું, કઈ રીતે શીખવું, એ હું તમને માહિતી આપીશ ને, ચિંતા હું લેવા કરો. અને ભાઈ નહીં, એડવર્ટાઇઝમેન્ટ માટેનો વિડીયો નથી ભાઈ. 14 ચેપ્ટરના ગણિતના વિડીયો મેં મૂકી દીધા છે યુટ્યુબ પર. પણ તમારે લાઈવ ભણવું હોય તો આ લાઈવ ભણવા માટે છે. તમે ગણિત લાઈવ ભણવું હોય, વિજ્ઞાન ભણવું હોય, સમાજ ભણવું હોય, ઇંગ્લિશ ભણવું હોય, ભાઈ અમે જે લાઈવ ભણતા હોઈએ છીએ ને, કેટલા લોકો આ લાઈવ ભણે છે ને આ વિડીયો જોવે છે પેન્ટેજની અંદર, એ લોકો કોમેન્ટમાં લખે જેને મજા આવતી હોય. એટલે જે બીજા વિદ્યાર્થી છે ને કોમેન્ટ જોઈ આવે, બરાબર? એટલે તમને આઈડિયા આવે કે બોસ આપણે કેટલું સરસ ભણાવીએ છીએ. જેટલા એટલાને મજા આવે ને ભાઈ, એ બધા લોકો કોમેન્ટમાં લખે, બરાબર? તો આ 4 વિષય આપણે ભણાવીએ છીએ, જોરદાર ભણાવીએ છીએ, જક્કાસ ભણાવીએ છીએ. અને તમને કાંઈ પણ ડાઉટ હોય તો એ ઇન્સ્ટન્ટ સોલ્વ કરીએ છીએ. કેમ? ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન છે કે જેમાં તમે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો, રાઈટ? ઓકે, એની ચર્ચા આપણે કરીએ. પણ હવે કેવી રીતના તૈયારી કરવી જોઈએ, તમારે ક્યારે ચેપ્ટર કયા ભણવા જોઈએ કે જેથી કરીને બોર્ડમાં તમે 80માંથી 80 માર્ક્સ લાવી શકો? હા, ચલો જુઓ. શરૂઆત મે મહિનાથી કરવાની. એપ્રિલની આજે હું જ્યારે આ શૂટ કરું છું કે 26 તારીખ છે, યસ 26 તારીખ છે, 27 તારીખે આ વિડીયો અપલોડ થશે રવિવારે. તો તમારે લોકોને મે મહિનાથી શરૂઆત કરવાની છે. મે મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તમારે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, પહેલું વાસ્તવિક સંખ્યા, બીજું બહુપદી અને 14મું ચેપ્ટર સંભાવના થઈ જવા જોઈએ. પહેલું ચેપ્ટર નાનું, બીજું નાનું અને 14મું ચેપ્ટર નાનું. તમે એમ કે સાહેબ એક મહિનામાં 3 ચેપ્ટર, અરે આરામથી થઈ જાય, આરામથી થઈ જાય. 3 ચેપ્ટર નાના છે ભાઈ, સાવ નાના ચેપ્ટર છે. બીજા ચેપ્ટરની અંદર માત્ર 12 દાખલા છે. પહેલા ચેપ્ટરની અંદર તો કે 1.1ની અંદર 7 પ્રશ્ન છે અને 1.2ની અંદર 3 પ્રશ્ન છે. વાર્તા પૂરી થઈ ગઈ. એટલે એક મહિનામાં 3 ચેપ્ટર પૂરા કરવાના મે મહિનાની અંદર. ઓકે, પછી જૂન મહિનાની અંદર. હવે જે લોકોને સ્કૂલ નથી શરૂ થઈ અને મે મહિનામાં 3 ચેપ્ટર શીખી ગયા, હું ગેરંટી આપું આ 3માંથી કોઈ પણ એક જ ચેપ્ટર શરૂ કરશે. કે આ પહેલું કરશે, કે આ બીજું કરશે, કે આ 14મું કરશે. અને આ 3 ચેપ્ટર તમને આવડતા હશે ને તમે ઓલરેડી આના લેક્ચર ભણેલા હશે પેન્ટેજની અંદર, ને હું ગેરંટી આપું કે સાહેબ જ્યારે સવાલ પૂછતા હશે ને ક્યાં તમે જવાબ આપતા હશો. ને યાદ રાખો, સૌથી વધારે ખુશી ક્યારે થાય ખબર? એઝ એ સ્ટુડન્ટ આ તમે ફીલ કર્યું હશે.
અને જો ન કર્યું હોય ને તો એક વખત સાચો સવાલનો જવાબ આપીને જોઈ લો ને આખા ક્લાસમાં જે તમારી એન્ટ્રી પડે ને બોસ, સાચી એન્ટ્રી એ નથી કે દાદાગીરી કરીએ, સાચી એન્ટ્રી એ નથી કે સારા કપડાં પહેરીને જઈએ, સાચી એન્ટ્રી એ નથી કે સ્કૂલમાં જઈને મસ્ત મજાની કોમેન્ટ કરીએ કે જેથી આખો ક્લાસ હશે. ના 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 ના, સાચી એન્ટ્રી એ છે કે ટીચર સવાલનો કોઈ પણ આપણને સવાલ પૂછે અને આપણે એનો પ્રોપર અને સાચો જવાબ આપીએ, અને એ સાચો જવાબ સાંભળીને ટીચર એમ કે ભાઈ એકદમ બરાબર, એ સાચી એન્ટ્રી છે. બિલીવ મી, આ એક વખત કરીને જોઈ લેજો. સાચી એન્ટ્રી આ છે બાપુ, તમારી એન્ટ્રી પડી જશે. એના પછી જૂન મહિનામાં 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર. 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને 7મું ચેપ્ટર, 14મું બોલાઈ ગયું સોરી, 7મું ચેપ્ટર જે છે યામ ભૂમિતિ. એના પછી ભાઈ જુલાઈ 3જું ચેપ્ટર અને 5મું ચેપ્ટર. ઓકે, ઓગસ્ટ 6મું ચેપ્ટર, 10મું ચેપ્ટર ને 13મું ચેપ્ટર. બરાબર ને? ઓકે, આ 13મું બીજી વખત એટલા માટે આવ્યું કે ભાઈ તમારા લોકોને એક ઓગસ્ટ મહિનાની અંદર એકમ કસોટી હશે ને એમાં 13મું ચેપ્ટર હશે. પછી આગળ વ્યા જઈએ ભાઈ સપ્ટેમ્બરની અંદર ખાલી 4થું ચેપ્ટર. બસ ફિનિશ. તો આ સપ્ટેમ્બર મહિનામાં અહીંયા તમારી પ્રથમ સત્રની એક્ઝામ આવી જશે. બરાબર ને? અહીંયા તમારી પ્રથમ સત્રની આવી જશે. હવે તમારે પ્રથમ સત્રની એક્ઝામ સુધીમાં કેટલા ચેપ્ટર ખાલી બાકી હશે? માત્ર 2 ચેપ્ટર બાકી હશે. 2 ચેપ્ટર બાકી હશે, 8મું અને 9મું. બાકી 12 ચેપ્ટર તમારા ફિનિશ થઈ જશે સપ્ટેમ્બર મહિના સુધીમાં. અને આ જ રીતે હું પેન્ટેડ એપ્લિકેશનની અંદર લાઈવ ભણાવવાનો છું. બરાબર? અને સપ્ટેમ્બરમાં જેવી તમારી એક્ઝામ પૂરી થાય, દિવાળીનું વેકેશન તમે એન્જોય કરી લો, એટલે ઓક્ટોબરની અંદર હું તમારું 8મું અને 9મું ચેપ્ટર ફિનિશ કરી દઈશ. અને નવેમ્બરથી આખા ગણિતનું રિવિઝન શરૂ, બ્લુપ્રિન્ટ પ્રમાણે, આઈએમપી દાખલા, ફરીથી બધું સમજશું. જે કોન્સેપ્ટ કાચા રહી ગયા છે, જે ભૂલાઈ ગયું છે, જે નથી સમજાતું, જેમાં ડાઉટ છે, આ બધું ફરીથી કરશું. તમે પણ આ રીતે તૈયારી કરશો તો હું ગેરંટી આપું છું કે તમને ખૂબ ફાયદો થશે. હજી એક વખત, મે મહિનામાં આપણે હમણાં 5મા મહિનામાં કયું કરશું? 1, 2 અને 14મું. જૂન મહિનામાં 13મું અને 7મું. પછી આગળ વ્યા જાય જુલાઈમાં 3જું અને 5મું. ઓગસ્ટની અંદર 6ઠું, 10મું અને સપ્ટેમ્બર મહિનાની અંદર 4થું. બરાબર ને? તો અહીંયા સુધીમાં તમારા જે છે એ બધા ચેપ્ટર ફિનિશ થઈ જશે. અને હજી એક ચેપ્ટર લગભગ 11મું ચેપ્ટર આમાં રહી ગયું છે. આપણે લાઈનમાં લખી નાખીએ. 1, 2 આવી ગયું. ઓકે, પછી અહીંયા આવી ગયું 3, પછી આવી ગયું ટંટણાન 4 આવી ગયું, પછી આવી ગયું 5 આવી ગયું. હા, 6ઠું ચેપ્ટર બાકી, અહીંયા 6ઠું આવી ગયું 6. ઓકે, 7 આવી ગયું, 8, 9 આપણે કરવા નથી, 10 આવી ગયું. 11મું ચેપ્ટર ક્યાં છે? 11, 11, 11, 11, 11, 11, અહીંયા 11 છે. હા, એટલે 13 2 વખત આવ્યું ભાઈ. અહીંયા કયું ચેપ્ટર છે? 11મું ચેપ્ટર છે. અને 11મું ચેપ્ટરની અંદર લાંબુ કંઈ કરવાનું નથી, ખાલી 14 દાખલા છે. બરાબર? વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ ને ગુરુ વૃત્તાંશ કરવાનું છે. એની કોન્સેપ્ટ તમે ઓલરેડી 9મા ધોરણની અંદર શીખેલા છો, એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે આવી રીતે જે છે એ આપણે કરવાના છીએ. અને નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આ 3 મહિના રિવિઝન અને પેપર સોલ્યુશન. નવેમ્બર ડિસેમ્બર તો કે રિવિઝન, અને જાન્યુઆરીમાં તો કે પેપર સોલ્યુશન. બાપુ પછી તમે જ્યારે જાશો ને પેપર લખવા માટે, 80 માર્ક્સના બધા દાખલા તમને આવડતા હશે. અને હું ગેરંટી આપું છું આ રીતે તમે પણ તમારી જાતે પ્રયત્ન કર્યો, પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યો તો 80માંથી 80 પૂરા માર્ક્સ ગણિતમાં આવે. અને લાવે જ છે દર વર્ષે વિદ્યાર્થી મિત્રો, બધાય વિદ્યાર્થી લાવે છે, કોઈ નવીન વસ્તુ નથી. ડન છે? ઓકે, તો હવે તમે એમ કહો કે સાહેબ અમારે આવી રીતના પ્રેક્ટિસ કરવી હોય તો આવી રીતના બધા વિષયની મેં તમને પ્રેક્ટિસ કરાવશું. એ પછી ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય કે ઇંગ્લિશ હોય, અમે તમારા લાઈવ ડાઉટ સોલ્યુશન્સ કરાવશું. તમે ડાઉટ પૂછશો તરત ને તરત હું તમને સોલ્વ કરાવીશ. પેન્ટેડનું મટીરિયલ તમને PDF એક દાખલાને મળી જશે, ડેઇલી હોમવર્ક મળશે. એના પછી તો કે બોર્ડ પરીક્ષા માટેની સંપૂર્ણ જોરદાર તૈયારી કરશું. મોડલ પ્રશ્નપત્ર, બરાબર, વોટ્સઅપ સપોર્ટ, MCQ, IMP પ્રશ્ન અપડેટ, 2D 3D એનિમેશન વિડીયોઝ, અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ હવે ચેન્જ થવાની છે. એનો ઓલરેડી બ્રેકિંગ ન્યૂઝનો વિડીયો મૂકી દીધો છે, ન જોયો તો જોઈ લેજો. બ્લુપ્રિન્ટ ચેન્જ થશે ને બ્લુપ્રિન્ટ પ્રમાણે પણ આપણે કામ કરીશું. ડન છે? મજા આવી? સમજાણું? ખ્યાલ આવ્યો દીકરાઓ? તો આ રીતે જે છે આપણે જોરદાર, જબરદસ્ત અને જક્કાસ મહેનત કરીને ગણિતની અંદર A1 ગ્રેડની 80માંથી 80 પણ પૂરા બોર્ડના રિઝલ્ટની અંદર A1 ગ્રેડ લાવીશું. જો હજુ સુધી તમે ચેમ્પિયન બેચમાં નથી જોડાયા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. આખા વર્ષ દરમિયાન ઘણા બધા લાઈવ લેક્ચર આવશે અને તમે એક વસ્તુનું ગાઈડન્સ મેળવશો આ ચેનલમાંથી. એટલે હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઈક કરો અને તમારા બધા મિત્રો અંદર શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.
Painted. Painless learning.